સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। આમોદમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। આમોદ શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદાર AS સૈયદને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આવેદનમાં જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય અર્થતંત્રનું મહત્વપૂર્ણ અંગ છે, તેમજ કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી છે। ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બનશે તેવી રજૂઆત કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજના આગેવાનોએ કેન્દ્ર સરકાર આ માંગણી પર સકારાત્મક નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરી હતી। ધાર્મિક લાગણીઓના સન્માન અર્થ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા બાબત તમને આ અરજી આપવામાં આવીએ છીએ અને આમોદ શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ તરફથી ખૂબ જ સંવેદનશીલતા અંદર અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે આપણી સમર્થ રજૂઆત કરીએ છીએ કે દેશની સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને સમર્થ વિશ્વાસ વધુ મુજબ બને તે માટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તે દેશના કરોડો લોકોની લાગણીઓને મોટું સન્માન મળશે। એના માટે તમને અમે અરજી આપીએ છીએ, આવેદનપત્ર આપીએ